गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में आप सर्वेનું હું હાર્દિક સ્વાગત કરું છું। આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1ની શરૂઆત કરી હતી, બરાબર। આપણી આસપાસમાં દ્રવ્યની તો આપણે 4 લેક્ચરમાં શું ભણ્યા? તો દ્રવ્યની અવસ્થાઓ ભણ્યા, દ્રવ્ય એટલે શું, એના ગુણધર્મો વિશે ભણ્યા। પછી આપણે શું ભણ્યા? તો કે ઘન, પ્રવાહી ને વાયુ અવસ્થા કોને કહેવાય, એના લક્ષણો વિશે જોયું। છેલ્લે આપણે એક પ્રયોગ જોયો હતો કે તાપમાનમાં આપણે કંઈક ફેરફાર કરીએ, તાપમાન વધારીએ તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, ઘનમાંથી પ્રવાહી બની શકે, પ્રવાહીમાંથી વાયુ બની શકે, એ આપણે જોયું હતું, બરાબર। એટલે આ પ્રયોગ છે તાપમાનમાં ફેરફારની અસર, એ આપણે લાસ્ટ લેક્ચરમાં અડધો ભણ્યા હતા। આજે આપણે બીજો અડધો ભણવાના છીએ। તો જોઈ લઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા। તો કે સૌપ્રથમ આપણે એક બીકર લીધું હતું, બીકરની અંદર બરફના ટુકડા નાખ્યા હતા। બરફના ટુકડા આપણને ખબર છે પીગળે એટલે શું બને છે? પાણી બને છે। પણ આ ક્રિયાને ઝડપી બનાવવા, આપણે ફટાફટ આ ક્રિયા કરવી છે, એ માટે આપણે શું લીધું હતું? નીચે બર્નર લીધું હતું। બર્નર વડેને શું આપતા હતા? ગરમી। આ બધા પદાર્થો છે એક સરખી રીતે ગોઠવાય, હલનચલન ન પામી શકે, એ માટે આપણે શું લીધું હતું? સ્ટેન્ડ। હવે આના તાપમાનમાં, બરફના તાપમાનમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં, એ જોવા માટે આપણે શું લીધું હતું? થર્મોમીટર લીધું હતું। આપણને ખબર છે થર્મોમીટર છે એ તાપમાન માપે છે, અને બરફમાંથી પાણી બને છે તો એને સતત હલાવીને જોતા હતા, બરાબર। એ માટે આપણે શું લીધું હતું? કાચનો સળિયો લીધો હતો। ફરીથી લાસ્ટ લેક્ચર રિવિઝન કરીએ તો કે ઘનમાંથી પ્રવાહી બને છે, બરફમાંથી શું બને છે? પાણી બને છે। તો આનું થવા પાછળનું કારણ શું? તો કે પહેલાં આપણે શું લીધું હતું? બરફના ટુકડા। આ બરફના ટુકડા છે એને ગરમી આપીએ છીએ, એને ઉષ્મા આપીએ છીએ, એટલે એને ઉર્જા મળે છે। એટલે બરફના ટુકડા છે એ શું છે? ઘન છે। હવે ઘનની અંદરના જે કણો છે, બરફની અંદરના જે કણો છે, અંદરના નાના નાના કણો છે, એને ઉર્જા મળે છે, એટલે ગતિમાન થવા માંડે છે, ગતિ કરવા માંડે છે। એટલે પહેલાં જે કણો એકદમ નજીક નજીક, પહેલાં જે કણો આવી રીતના ગોઠવાયેલા હતા, એ હવે શું થશે? તો કે એને ઉર્જા મળે છે, ઉર્જા મળે છે, એના કારણે શું થશે? તો કે એ હવે થોડાક છૂટા છૂટા ગોઠવા માંડે છે। આ અવસ્થા કઈ હતી? ઘન અવસ્થા હતી। એમાંથી શું બને છે? પ્રવાહી અવસ્થા બને છે। આનું કારણ શું? તો કે પહેલાં એના કણો કેવા હતા? નજીક નજીક હતા, એને ઉર્જા મળે છે। કઈ ઉર્જા મળે છે? ઉષ્મા ઉર્જા મળે છે। એટલે કણો સેજ છૂટા ગોઠવાય છે, એ અવસ્થાને આપણે શું કહીએ છીએ? પ્રવાહી અવસ્થા કહીએ છીએ। આને આપણે ઘનમાંથી પ્રવાહી બને છે એને આપણે શું કહેતા હતા? ગલન। ગલનનો સામાન્ય અર્થ થાય પીગળવું, પીગળવું એને શું કહેવાય? ગલન। ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર, એટલે ઘનનું પીગળી અને પ્રવાહી બને છે એને શું કહેવામાં આવે છે? ગલન। જે તાપમાને આ ક્રિયા થાય, કઈ ક્રિયા? જે તાપમાને ઘન પદાર્થ ઓગળી અને પ્રવાહી બને। અહીંયા જોઈએ તો જે તાપમાને બરફ ઓગળી અને પાણી બનતું હતું એ તાપમાનને શું કહેતા હતા? ગલન બિંદુ કહેતા હતા। તો આપણે જોયું હતું છેલ્લે કે બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 અંશ સેલ્સિયસ છે, અથવા તો 273 કેલ્વિન છે, 273.16, પણ આપણે એને સામાન્ય ભાષામાં 273 કેલ્વિન કહીએ છીએ। હવે તાપમાનના બંને એકમો સાચા જ છે, અંશ સેલ્સિયસ પણ અને કેલ્વિન પણ, બરાબર। પણ આપણે હંમેશા અંશ સેલ્સિયસ અને કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસ લખીએ છીએ, બરાબર। એટલે કેટલું છે? 0 અંશ સેલ્સિયસ છે। પછી આપણે શું જોયું હતું? ગલન ગુપ્ત ઉષ્મા। ફરીથી એ કન્સેપ્ટ તમારે ક્લિયર કરવો જરૂરી છે। બરફના ટુકડા અહીંયા રાખ્યા હતા, એ બધામાંથી પાણી ન બની જાય, જેટલા બરફના ટુકડા હતા એ બધામાંથી પાણી ન બની જાય ત્યાં સુધી આના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નહોતો। તો આપણને પ્રશ્ન એમ થાય, આપણે તો નીચેથી સતત ગરમી આપીએ છીએ, તો આ ગરમી ગઈ ક્યાં? આ ગરમીનું તાપમાન અહીંયા તો નોંધાતું નથી, અહીંયા તો તાપમાન એટલું ને એટલું રહે છે, એક સરખું રહે છે, અને આપણે ગરમી પણ આપીએ છીએ। તો આપણે પછી જોયું હતું, શું જોયું હતું? તો કે એ છે આ જે ગરમી આપણે આપીએ છીએ એ બીકરના આજુબાજુના સંઘટકો દ્વારા છુપાઈને રહે છે। આ સંઘટકોની અંદર, આજુબાજુના દ્રવ્યોની અંદર છુપાઈને રહે છે। આવી છુપાયેલી ઉષ્માને શું કહેતા હતા? ગુપ્ત ઉષ્મા કહેતા હતા। અને પછી છેલ્લે આપણે શું જોયું હતું? ગલન ગુપ્ત ઉષ્મા। તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ જે ઘન પદાર્થ છે એમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય, એ માટે જેટલી ઉષ્મા જોઈએ એને શું કહેવામાં આવે છે? ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે।
આપણે જે બધું ગલન માટે જોયું હતું એ બધું જ હવે ઉત્કલન માટે જોવાનું છે, પણ ફેરફાર શું છે તો કે પહેલાં બરફ હતો એ પીગળીને પાણી બને છે, હવે પાણીમાંથી શું બનશે? વરાળ બનશે. એટલે હવે બધા એકવાર હજી આકૃતિ પર નજર ફેરવો અને આકૃતિ એકવાર મનમાં બેસાડો તો આપણને આ પ્રયોગ યાદ રાખવામાં સરળતા રહેશે. હવે આપણે ઉત્કલન વિશે ભણવાનું છે. તો કે આ બરફમાંથી પાણી બની ગયું પછી પણ આપણે બર્નરને સ્ટોપ કરવા નથી, બર્નરને બંધ કરવા નથી, બર્નર શરૂ જ રહેવા દેવાનું છે. એટલે પાણીને હજી વધારે ગરમી મળશે, બરાબર? પાણીને આપણે ગરમી આપવાની છે. તો જેમ જેમ ગરમી આપીએ છીએ એમ આપણે શું જોશું તો કે આપણે જોશું કે આ થર્મોમીટર છે એનું તાપમાન વધતું જશે, એનો પારો ઉપર ચડશે. 10 સેલ્સિયસ, 20 સેલ્સિયસ, 30 સેલ્સિયસ એમ એનું તાપમાન છે એ વધે છે. એક સમય એવો આવશે કે અહીંયા જે પાણી છે એ ગરમ થઈ અને એમાંથી શું બને છે? વરાળ બને છે. પાણીમાંથી ગરમ થઈને શું બને છે? વરાળ બને છે. તો પાણી કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા છે. વરાળી કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા છે. તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉત્કલન કહીએ છીએ. એટલે હવે આપણે કોની વ્યાખ્યા લખીએ? ઉત્કલનની. તો કે શું? તો કે પદાર્થનું કઈ અવસ્થામાંથી? પ્રવાહી અવસ્થામાંથી. કઈ અવસ્થામાં રૂપાંતરણ થાય છે? વાયુ અવસ્થામાં. શું થાય છે? રૂપાંતર થાય છે, બદલાય છે. તો એને આપણે શું કહીએ છીએ? ઉત્કલન કહીએ છીએ. તેને શું કહીએ છીએ? ઉત્કલન કહીએ છીએ. ઉત્કલન બિંદુ સાવ સહેલું. ઉત્કલન બિંદુની વ્યાખ્યા પૂછાય તો કે જે તાપમાને ઉત્કલનની ક્રિયા થાય, જે તાપમાને પ્રવાહીમાંથી વાયુ બને, જે તાપમાને પાણીમાંથી વરાળ બને એ બિંદુ છે, એ તાપમાન છે એને શું કહીએ છીએ? ઉત્કલન કહીએ છીએ. તો એની વ્યાખ્યા લખીએ તો કે જે તાપમાને, અહીંયા જે બિંદુ છે ને એ તાપમાન દર્શાવે છે, જે તાપમાને પદાર્થનું શેમાંથી શું બને તો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો એ તાપમાનને શું કહે છે? ઉત્કલન બિંદુ કહે છે. શું કહે છે? પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. ગલન ઉત્કલનમાં હવે તમને ફેરફાર થયો હશે. ગલન એટલે શું? ઘનમાંથી પ્રવાહી, અને ઉત્કલન એટલે પ્રવાહીમાંથી વાયુ. હવે જુઓ, પ્રવાહી માટે આ તાપમાન કેટલું છે તો કે પ્રવાહી માટે ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 100 અંશ સેલ્સિયસ છે, અથવા તો 373 કેલ્વિન છે. કેટલું છે? 373 કેલ્વિન છે. હવે આવા તમને એક માર્કના દાખલા પૂછાઈ શકે કે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો, કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવો. તો એ હમણાં આપણે શીખીએ કે કઈ રીતે આમાંથી આ ફેરવી શકાય. પણ આટલું પહેલાં તમારે મનમાં ખાસ ક્લિયર કરવાનું છે. હવે આ બધાની વ્યાખ્યા તમને પૂછાઈ છે કે ગલન એટલે શું, ઉત્કલન એટલે શું, ગલન બિંદુ એટલે શું, ઉત્કલન બિંદુ એટલે શું. એટલે એકવાર વાંચો. ચાલો હવે જોઈએ કે આપણે કઈ રીતે ફેરવવાનું. અંશ સેલ્સિયસ આપેલું હોય, જ્યારે તમને રકમમાં અંશ સેલ્સિયસ આપેલું હોય એમાંથી તમારે કેલ્વિનમાં ફેરવવું છે. તમને એમ કીધું હોય કે અંશ સેલ્સિયસ, આટલા અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન, તો શું કરવાનું? +273 ઉમેરવાના છે. હવે ધારો કે તમને કેલ્વિન આપેલું છે અને એમ કીધું હોય કે આને અંશ સેલ્સિયસમાં ફેરવો. આટલા કેલ્વિન બરાબર કેટલા અંશ સેલ્સિયસ, તો શું કરવાનું? -273. આ બે વસ્તુ યાદ રાખવાની છે. ઉદાહરણ આપું. દાખલા તરીકે તમને એમ પૂછાય
કે 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? આપણને આપેલું શું છે? અંશ સેલ્સિયસ. ગોતવાનું શું છે? કેલ્વિન. તો અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું હોય તો શું કરવાનું? 273 ઉમેરવાના છે. એટલે 0 વત્તા 273 એટલે શું આવ્યું? 273 કેલ્વિન. એટલે આપણે લખી શકીએ તેથી 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. ચાલો બીજું ઉદાહરણ લઈએ. તમને આમ પૂછાય 373 કેલ્વિન બરાબર કેટલા અંશ સેલ્સિયસ? અહીંયા શું આપેલું છે? કેલ્વિન આપેલું છે. આપણે ગોતવાનું શું છે? અંશ સેલ્સિયસ. તો જ્યારે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવાનું હોય તો શું કરવાનું? -273. તો 373 એમાંથી આપણે શું કરશું? -273. 273ને શું કરવાના? બાદ કરવાના. તો શું આવે? 100 અંશ સેલ્સિયસ. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે તો તમારો 1 માર્ક પાકો. આ દાખલો 100% હોય જ છે એક્ઝામ, બરાબર? કે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો અથવા તો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવો. આવી રીતના દાખલા તમને પૂછાય છે. આવા 2-3 દાખલા તમારે જાતે બનાવવાના છે, બરાબર? અને પછી આપણે ઉત્કલન ગુપ્ત ઉષ્મા છે એના વિશે અભ્યાસ કરીએ. ઉત્કલન ગુપ્ત ઉષ્મા ફરીથી ગલનગુપ્ત ઉષ્માની જેમ જ છે. શું છે? તો કે અહીંયા આપણે પાણી છે એને ગરમ કરીએ છીએ તો જ્યાં સુધી મોટાભાગનું પાણી છે એમાંથી વરાળ ન બની જાય, મોટાભાગનું પાણી છે એ વરાળમાં રૂપાંતરિત ન થઈ જાય ત્યાં સુધી શું થશે? તો કે આના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ફરીથી કે આ પાણી છે એને આપણે ગરમ કરતા જઈએ છીએ પણ જ્યાં સુધી મોટાભાગનું પાણી છે એમાંથી વરાળ ન બની જાય ત્યાં સુધી એના તાપમાનમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આપણને એમ થાય કે આ ઉષ્મા ગઈ ક્યાં? ફરીથી જ વસ્તુ એ ઉષ્મા ક્યાં હોય છે? તો કે બીકરના આજુબાજુના સંઘટકો છે, આજુબાજુના દ્રવ્ય છે એની અંદર શોષાયેલી જોવા મળે છે. તો આવી ઉષ્માને શું કહીએ છીએ? ગુપ્ત ઉષ્મા. પણ અત્યારે આ ગુપ્ત ઉષ્મા કઈ ક્રિયામાં જોવા મળે છે? ઉત્કલનની ક્રિયામાં જોવા મળે છે. એટલા માટે એને શું કહીએ છીએ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અને મેં તમને હજી એકવાર કીધું હતું કે આ વ્યાખ્યા બહુ મોટી છે ગલનગુપ્ત ઉષ્માની જેમ. તો આપણે યાદ કઈ રીતે રાખશું? પ્રશ્ન પૂછીને, આપણી જાતને પ્રશ્ન પૂછીને. ચાલો આપણે યાદ રાખવાની કોશિશ કરીએ. ઉત્કલન ગુપ્ત ઉષ્મા, સૌથી પહેલાં શું લખવાનું? તાપમાન. કેટલું તાપમાન? તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. પછી આવશે દબાણ. તો કેટલું દબાણ? તો કે 1 વાતાવરણ દબાણે. કેટલો પદાર્થ? તો કે 1 કિલોગ્રામ પદાર્થ. શેમાંથી શેમાં રૂપાંતરિત થાય છે? તો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય છે. તો કે 1 કિલોગ્રામ પદાર્થનું પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. તો આ ઉષ્માને શું કહેવાય? તો એ માટે જરૂરી ઉષ્માને શું કહે છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો એ માટે જરૂરી ઉષ્માને શું કહે છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. એટલે આ વ્યાખ્યા યાદ રાખવાની ટ્રીક ખબર પડી ગઈ. પ્રશ્ન પૂછીને સૌથી પહેલાં કેટલું તાપમાન? ઉત્કલન બિંદુ જેટલું તાપમાન. કેટલું દબાણ? 1 વાતાવરણ દબાણ. શું? કેટલો પદાર્થ? 1 કિલોગ્રામ પદાર્થ. શેમાંથી શેમાં ફેરવાય છે? પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે.
તો એ માટે જેટલી ઉષ્મા જરૂરી છે એને શું કહેવામાં આવે છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે આપણે આખો જે ટોપિક ભણ્યા એનો સારાંશ જોઈ લઈએ કે છેલ્લે આ પ્રયોગ આપણને કહેવા શું માગે છે. તો આપણે 3 અવસ્થા જોઈ. ઘનમાંથી શું બનતું હતું? પ્રવાહી. અને પ્રવાહીમાંથી વાયુ. ઘનમાંથી શું બને છે? પ્રવાહી. ને પ્રવાહીમાંથી શું બને છે? વાયુ. ઘનને આપણે શું આપીએ છીએ? ગરમી આપીએ છીએ. ત્યારે શું બને છે? પ્રવાહી બને છે. પ્રવાહી છે એની પાછી ગરમી આપીએ છીએ ત્યારે શું બને છે? વાયુ બને છે. હવે એક વસ્તુ અહીંયા નોંધ કરવા જેવી છે. કઈ? ઘનમાંથી પ્રવાહી બને છે. તો ચાલો તમે વિચારો તો કે આની પાસે વધારે ઉર્જા હશે કે આની પાસે? પ્રયોગ યાદ કરીએ. બરફના ટુકડા છે એને આપણે ગરમી આપી હતી અને પાણી બન્યું હતું. તો એ બરફના ટુકડા પાસે વધારે ઉર્જા હોય કે પાણી પાસે વધારે ઉર્જા હોય? વિચારો તો. પાણી પાસે વધારે ઉર્જા હશે. કેમ? તો કે બરફના ટુકડાને આપણે ગરમી આપીએ છીએ, એક પ્રકારની ઉર્જા આપીએ છીએ, શક્તિ આપીએ છીએ, ત્યારે એ પાણી બને છે. એટલે પાણીમાં એ ગરમી પણ આવી જશે ને, જે આપણે ગરમી આપીએ છીએ એ ગરમી પણ આવી જશે. એટલે શું? તો કે જ્યારે ઘનમાંથી પ્રવાહી બને છે તો આને ગરમી આપે ત્યારે પ્રવાહી બને છે. એટલે પ્રવાહીમાં ઉર્જા કેવી હશે? વધારે હશે. કોની કરતાં વધારે હશે? ઘન કરતાં વધારે હશે. પછી તો કે પ્રવાહીને ગરમી આપે ત્યારે શું બને છે? વાયુ બને છે. તો ચાલો હવે આ તો તમને ખબર પડી જ જવી જોઈએ. તો આની પાસે વધારે ઉર્જા હોય કે આની પાસે હોય? સરસ, તમારો બધાનો જવાબ સાચો છે. કોની પાસે વધારે ઉર્જા હશે? વાયુ પાસે. આવું કેમ? તો કે પ્રવાહીને ગરમી આપીએ છીએ ત્યારે શું બને છે? વાયુ બને છે. એટલે પ્રવાહી કરતાં ગરમી કોની પાસે વધારે છે? વાયુ પાસે છે. એટલે કોની પાસે ઉર્જા વધારે હશે? વાયુ પાસે. અહીંયા આપણો આ પ્રયોગ છે એ પૂર્ણ થાય છે. હવે આમાંથી તમને વ્યાખ્યા પૂછાઈ શકે ગલનગુપ્તની, ઉત્કલનગુપ્તની. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ છે એની વ્યાખ્યા પૂછાઈ શકે, અથવા તો દાખલા પૂછાઈ શકે અને આકૃતિ સહિત પદ્ધતિ વર્ણવવાનું પણ કહી શકે. એટલે અહીંયા આપણે આ પ્રયોગને પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે આગળ બીજો પ્રયોગ ભણવાના છીએ. પણ એકવાર આ વાંચો અને આની નોંધ કરો. હવે આપણે ઉધ્વપાતન પ્રયોગ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. આ પ્રયોગ તમને 3 માર્કમાં અને ઘણીવાર 4 માર્કમાં પૂછાઈ શકે છે અને સાવ સરળ છે. બરાબર? આ 3 માર્ક કે 4 આમાં કાંઈ નથી, ખાલી કપૂર છે કે એમોનિયમ ક્લોરાઇડ છે એને ગરમ કરી અને શું થાય છે એનું અવલોકન કરવાનું છે. એટલે આ પ્રયોગ સાવ સરળ છે અને મજા આવે એવો છે. તો આપણે એક પછી એક જોઈએ. આ પ્રયોગ તમારે હોમવર્કમાં લખવાનો છે. અત્યારે હું થોડીક વસ્તુ લખાવું છું, જે બાકી છે એ સહિત તમારે લખવાનું છે. હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય, આખો પ્રયોગ તમારે લખવાનો છે. આમાંની અમુક વસ્તુ હું લખાવીશ, અમુક હું સમજાવીશ, અને જે જાતે લખવાની છે એ તમારે સમજીને લખવી પડશે. તો સૌથી પહેલાં હેતુ. તો હેતુ શું આવશે? તો કે ઉધ્વપાતનની ક્રિયાનો અભ્યાસ કરવો. ઉધ્વપાતન એટલે શું આ પ્રયોગમાં આપણે સમજીએ, પણ હેતુ શું લખશું? ઉધ્વપાતનની ક્રિયાનો અભ્યાસ કરવો. એ માટે કયા કયા સાધનો જોઈએ? તો કે સાધનોમાં આપણે જોઈએ ચાઇના ડીશ, એક પ્રકારની રકાબી જેવું છે એ, રૂનું પૂમડું, પછી ગળણી છે એ, અને બર્નર, અને છેલ્લે આ ચાઇના ડીશ છે એને રાખવા માટેનું સ્ટેન્ડ. આપણે આટલી વસ્તુ જોશે. પછી શું આવે? પદાર્થો. આ તમારે હોમવર્કમાં લખવાનું છે. પદાર્થોમાં શું જોશે? તો કે એમોનિયમ ક્લોરાઇડ, જેને આપણે ગુજરાતી ભાષામાં નવસાર કહીએ છીએ, અને જો એ ન હોય તો કપૂર પણ ચાલે. આ બંને પદાર્થો પર આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ. એટલે પદાર્થોમાં શું લખવાનું? એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂર. હવે એની આકૃતિ જે આપણે દોરી છે એ દોરવાની છે. પદ્ધતિ. ચાલો પદ્ધતિ હું સમજાવું છું. આ બધું તમારે હોમવર્કમાં લખવાનું છે સમજીને. પદ્ધતિ તો કે સૌ પ્રથમ એક ચાઇના ડીશ અથવા તો રકાબીમાં એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂર લ્યો. હવે એ કપૂર લીધેલો છે તેની ઉપર એક ગળણીને ઊંધી રાખો. ગળણીને ઊંધી રાખો અને ગળણીનો છેડો જે ખુલ્લો છે એને રૂના પૂમડા વડે બંધ કરો. અને એક સ્ટેન્ડ ગોઠવી સ્ટેન્ડ નીચે બર્નર રાખો કે જેથી બર્નરની ગરમી એમોનિયમ ક્લોરાઇડને મળી રહે. અહીંયા આની પદ્ધતિ પૂર્ણ થાય છે. આટલી પદ્ધતિ તમારે લખવાની છે. હવે હું સમજાવું છું, આ કોઈએ લખવાનું નથી. શું કરવાનું છે?
તો કે આપણે એમોનિયમ ક્લોરાઇડ લીધો છે, બરાબર. એને ગરમ કરીએ ત્યારે શું થાય છે એ જોવાનું છે કે એને ગરમ કરતાં એમાંથી પાણી બને છે, કોઈ પ્રવાહી બને છે, કોઈ વાયુ બને છે. તો એ માટે શું કરીએ તો કે ગળણીને ઊંધી રાખવાની છે, એટલે અહીંયા આપણને દેખાય કે શું થાય છે એ જોવા માટે આપણે શું રાખીએ છીએ, ગળણીને ઊંધી રાખીએ છીએ. પણ ગરમ થઈને અમુક વાયુ બહાર નીકળી ગયો તો શું કરવાનું તો કે એ બહાર ન નીકળી જાય, આ ગરમ થાય અને એમાંથી એકય વસ્તુ બહાર ન નીકળી જાય એ માટે આપણે છેડે શું રાખવાનું છે, રૂનું પૂમડું ભરાવવાનું છે. એટલે આ ગરમ થઈ અને એનું એકય દ્રવ્ય બહાર નીકળી જાય નહીં, અને બર્નર વડે આપણે સતત એને ગરમી આપવાની છે, બરાબર. અવલોકન. તો હવે આપણે જોઈએ કે આપણને શું જોવા મળે છે. તો કે અવલોકન કરતાં શું જોવા મળે છે તો કે એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરતાં જોવા મળે છે કે ઊંધી ગળણીમાં ચારે બાજુ વાયુ દેખાય છે, એટલે કે વાયુના પરપોટા જેવું હોય એ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે તો કે ઊંધી ગળણીમાં, અહીંયા બધી બાજુ વાયુ જોવા મળે છે. એટલે અવલોકનમાં આપણે હંમેશા શું લખવાનું હોય, આપણને શું જોવા મળે છે એ. તો કે એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરતાં જોવા મળે છે કે ઊંધી ગળણીમાં ચારે બાજુ વાયુ જેવું દેખાય છે. અવલોકન પછી શું આવશે, નિર્ણય. ચાલો આના ઉપરથી કોઈ નિર્ણય તારવી શકો તમે? આની પહેલાંનો આપણે પ્રયોગ ભણ્યા એમાં ને આમાં કાંઈ ફેરફાર છે? વિચારો તો, આની પહેલાં આપણે જે પ્રયોગ ભણ્યા હમણાં તે જે પૂરો કર્યો એમાં ને આમાં કાંઈ ફેરફાર છે ને? શું છે તો કે પહેલાંમાં ઘનમાંથી પ્રવાહી બનતું હતું, પ્રવાહીમાંથી વાયુ બનતું હતું. જુઓ અહીંયા એવું થતું નથી. અહીંયા શું થાય છે, ઘનમાંથી સીધું શું બને છે, વાયુ બને છે. એમોનિયમ ક્લોરાઇડ છે કે કપૂર છે એને આપણે ગરમ કરીએ છીએ એટલે વચમાં કોઈ પ્રવાહી, કોઈ પાણી જોવા મળતું નથી, ડાયરેક્ટ એનું શું બને છે, વાયુ બને છે. આ ઘટનાને શું કહે છે, ઉધ્વપાતન કહે છે. એટલે જેમાં ઘન પદાર્થને ગરમ કરતાં પ્રવાહી અવસ્થા ના જોવા મળે, સીધી વાયુમાં રૂપાંતર થાય એ ઘટનાને આપણે શું કહે છે, ઉધ્વપાતન કહીએ છીએ. તો નિર્ણય શું તારવશું, આપણે અવલોકન અને નિર્ણય છે એ બંને લખીએ. તો કે અવલોકન કરતાં શું જોવા મળે છે, અવલોકન કરતાં જણાય છે એમોનિયમ ક્લોરાઇડ ગરમ થઈને વાયુ જેવું બને છે, જે ઊંધી ગળણીમાં દેખાય છે. હવે આના ઉપરથી આપણે શું તારવી શકીએ, નિર્ણય. શું તારવવાનો છે, નિર્ણય તારવવાનો છે. તો નિર્ણય શું તારવશું તો કે અહીં પ્રવાહી નામની કોઈ અવસ્થા જોવા મળતી નથી. ઘણા પદાર્થો એવા છે કે જેને ઘન પદાર્થ રૂપે ગરમ કરવામાં આવે તેમાંથી સીધું શું બને છે, વાયુ બને છે. આ ક્રિયાને શું કહે છે, ઉધ્વપાતન કહે છે. તો ચાલો નિર્ણય તારવીએ. અહીં એમોનિયમ ક્લોરાઇડ જેવા પદાર્થને ગરમ કરતાં સીધા વાયુમાં રૂપાંતરિત થાય છે. જે ઘટનાને ઉધ્વપાતન કહે છે. એટલે કે અહીં પ્રવાહી જેવી કોઈ અવસ્થા જોવા મળતી નથી. આ ઘટનાને શું કહે છે, ઉધ્વપાતન કહે છે. હજી એકવાર કહી દઉં છું બાળકો કે આ હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને આકૃતિ આ બધું વ્યવસ્થિત રીતે આજના હોમવર્કમાં લખવાનું છે. આ બધું મેં નથી લખ્યું, તમારે જાતે સમજીને લખવાનું છે, એટલે મને પણ ખબર પડે કે તમને કેટલું સમજાયું છે. અહીં આપણે આજનું પૂરું કરીએ છીએ. હવે આવતીકાલે નેક્સ્ટ ટોપિક વિશે ભણશું. આભાર.